નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવતા વર્ષે સ્વામી વિવેકાનંદની 162મી જન્મતિથિએ વિકસિત ભારત યુવાન નેતૃત્વ સંવાદ યોજવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં વડીલોને ડિજિટલ અરેસ્ટના જોખમથી બચાવી રહેલા યુવાનોની પ્રશંસા કરી. એક પેડ માં કે નામ ઝુંબેશમાં માત્ર 5 મહિનામાં 1 કરોડ વૃક્ષોના વાવેતરનું સીમાચિહ્ન હાંસલ. ઝારખંડમાં સરકાર રચવા માટેની કવાયત હાથ ધરાઈ. ઇન્ડી ગઠબંધનના ચૂંટાયેલા ધારાસભ્યોની આજે બેઠક મળશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર G7 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા આજથી 3 દિવસ ઇટલીના પ્રવાસે. અને પર્થ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે 400 કરતાં વધુ રનની સરસાઈ મેળવી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં રાજકીય પૃષ્ઠભૂમિ વિનાના પરિવારોના યુવાનોને રાજકારણમાં જોડાવા હાંકલ કરી છે. આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમની 116મી આવૃત્તિમાં રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે આગામી થોડા મહિનામાં આવા 1 લાખ યુવાનોને રાજકારણ સાથે જોડવા માટે દેશમાં અનેક વિશેષ અભિયાનો ચલાવવામાં આવશે. શ્રી મોદીએ આવતા વર્ષે સ્વામી વિવેકાનંદની 162મી જન્મજયંતિ પર દિલ્હીમાં વિકસિત ભારત યુવાન નેતૃત્વ સંવાદ યોજવાની જાહેરાત કરી. 12 जनवरी को स्वामी विवेकानंद जी की जयंती पर देश युवा दिवस मनाता है. अगले साल स्वामी विवेकानंद जी की 162वीं जयंती है. इस बार इसे बहुत खास तरीके से मनाया जाएगा. इस अवसर पर 11-12 जनवरी को दिल्ली के भारत मंडपम में युवा विचारों का महाकुंभ होने जा रहा है और इस पहल का नाम है विकसित भारत यंग लीडर्स डायलॉग. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત માત્ર 5 મહિનામાં 100 કરોડ વૃક્ષો વાવવાનું મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કરવા બદલ ખુશી વ્યક્ત કરતા શ્રી મોદીએ જણાવ્યું કે આ અભિયાન હવે વિશ્વના અન્ય દેશોમાં પણ પ્રસરી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે તેમણે ગયાનાની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ઇરફાન અલીને એક પેડ માં કે નામ અભિયાનમાં જોડ્યા હતા. कुछ महीने पहले हमने एक पेड़ माँ के नाम अभियान शुरू किया था. इस अभियान में देश भर के लोगों ने बहुत उत्साह से हिस्सा लिया. मुझे ये बताते हुए बहुत खुशी हो रही है कि इस अभियान ने 100 करोड़ पेड़ लगाने का अहम पड़ाव पार कर लिया है. 100 करोड़ पेड़, वो भी सिर्फ 5 महीनों में. ये हमारे देशवासियों के अथक प्रयासों से ही संभव हुआ है. શ્રી મોદીએ એવા યુવાનો વિશે વાત કરી જેઓ વડીલોને ડિજિટલ ધરપકડના જોખમમાંથી બચાવવા માટે આગળ આવ્યા છે. अहमदाबाद के राजीव लोगों को डिजिटल अरेस्ट के खतरे से आगाह करते हैं कि डिजिटल अरेस्ट नाम का सरकार में कोई भी प्रावधान नहीं है. ये सरासर झूठ, लोगों को फंसाने का एक षड्यंत्र है. मुझे खुशी है कि हमारे युवा साथी इस काम में पूरी संवेदनशीलता से हिस्सा ले रहे हैं और दूसरों को भी प्रेरित कर रहे हैं. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજ માટે નિસ્વાર્થ ભાવે કામ કરતા યુવાનો વિશે વાત કરતા ડિજિટલ જીવન પ્રમાણપત્ર બાબતે વડીલોને મદદ કરવા બદલ લખનૌના વિરેન્દ્રની પ્રશંસા કરી હતી. સ્વચ્છતા અંગે વાત કરતા શ્રી મોદીએ જણાવ્યું કે સરકારી કચેરીઓમાંથી દાયકાઓ જૂની ફાઇલો દૂર કરવા માટે ખાસ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના આશ્ચર્યજનક પરિણામો આવ્યા છે. નેશનલ કેડેટ કોર્પ્સ NCC દિવસ નિમિત્તે શ્રી મોદીએ NCC કેડેટ તરીકે તેમના દિવસોને યાદ કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે 5000 નવી શાળાઓ અને કોલેજોમાં NCCની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે NCCમાં છોકરીઓની સંખ્યા વધીને લગભગ 40% થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઓડિશા પર્વ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન કરશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ રાજ્યના જીવંત સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય નૈતિકતાનું પ્રદર્શન કરવાનો છે. દિલ્હી ખાતેના ઉડિયા સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમનું આજે સમાપન થશે.
આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા નવી દિલ્હીમાં સરકાર દ્વારા બેઠક બોલાવવામાં આવી છે. આ સર્વપક્ષીય બેઠકમાં તેની અધ્યક્ષતા રક્ષામંત્રી રાજનાથસિંહ કરી રહ્યા છે. બેઠકમાં સરકાર સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સમર્થન માંગશે. શિયાળુ સત્ર આવતીકાલથી શરૂ થશે અને 20મી ડિસેમ્બર સુધી ચાલશે. જોકે 26મી નવેમ્બરે બંધારણ દિવસ હોવાથી સંસદની બેઠક યોજાશે નહીં. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પરથી પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. આજે શીખોના 9મા ગુરુ તેગ બહાદુરનો શહીદી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ગુરુ તેગ બહાદુરે ધર્મ, માનવીય મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતોની રક્ષા માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુ તેગ બહાદુરને શ્રદ્ધાંજલિ પાઠવતા પોતાના સંદેશમાં લખ્યું કે ગુરુ તેગ બહાદુરે માનવતા અને ધર્મની રક્ષા માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગુરુ તેગ બહાદુરને તેમના શહીદી દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ ગુરુ તેગ બહાદુરને હિંમત અને નિસ્વાર્થ બલિદાનનું પ્રતીક ગણાવ્યા છે. શ્રી ધનખડે લખ્યું કે માનવતાના મૂળભૂત અધિકારોની રક્ષામાં તેમનું અપ્રતિમ બલિદાન આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો શાશ્વત સ્ત્રોત બની રહેશે. ઝારખંડમાં ઇન્ડી ગઠબંધનના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે બપોરે રાંચીમાં તેમના નેતાની પસંદગી કરવા માટે બેઠક કરશે. આ બેઠક હેમંત સોરેનના સત્તાવાર નિવાસસ્થાને યોજાશે. JMM, કોંગ્રેસ, RJD અને CPI-MLના નવા ચૂંટાયેલા ધારાસભ્યો બેઠકમાં હાજરી આપશે. હેમંત સોરેનને નેતા તરીકે પસંદ કરાશે. શ્રી સોરેન સાંજે 4 વાગ્યે રાજ્યપાલ સંતોષ ગંગવારને મળીને રાજ્યમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. 81 સભ્યોની વિધાનસભામાં ઇન્ડિયા ગઠબંધને 56 બેઠકો મેળવી છે. બીજી તરફ ભાજપના નેતૃત્વમાં NDAને 24 બેઠકો મળી છે. વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર આજથી ઇટાલીના 3 દિવસની મુલાકાતે જશે. ડોક્ટર જયશંકર ફિયુગીમાં 7 G7 વિદેશ મંત્રીઓની એક બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં ભારતને અતિથિ દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉપરાંત તેઓ ઇટાલીના વિદેશ મંત્રી અને G7 દેશોના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ડોક્ટર જયશંકર રોમમાં ભારતીય દૂતાવાસના નવા પરિસરનું ઉદ્ઘાટન કરશે. ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબ્ગે ભારતની 3 દિવસીય મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચશે. આવતીકાલે તેઓ દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે અને મંગળવારે બપોરે ભૂટાન જવા રવાના થશે. પર્થ ખાતે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતે 5 વિકેટ ગુમાવીને 385 રન કર્યા છે. ઓપ્ટ્સ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચમાં ભારતે 431 રનની સરસાઈ મેળવી છે. વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી છે, જ્યારે વોશિંગ્ટન સુંદર 19 રને રમતમાં છે. યશસ્વી જયસવાલે 161 રનનું મહત્વનું યોગદાન આપ્યું છે. જુનિયર હોકી એશિયા કપ સ્પર્ધા 2024 આગામી 26 નવેમ્બરથી ઓમાનના મસ્તકમાં શરૂ થશે. ભારતીય હોકી ટીમ પ્રથમ મેચ 27મી નવેમ્બરે થાઇલેન્ડ સામે રમશે. આ વર્ષે સ્પર્ધામાં 10 ટીમોને 2 પૂલમાં વહેંચવામાં આવી છે. અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રુક રોલિન્સને કૃષિ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. સુશ્રી લોરેન્સ હાલમાં બિન સરકારી સંસ્થા અમેરિકા ફર્સ્ટ પોલિસી ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય કાર્યકારી અધિકારી છે. આ નિમણૂક સાથે ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટ ધીમે ધીમે આકાર લઈ રહી છે. અજરબૈજાનના બાકુમાં સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન સંમેલન COP29માં વિશ્વના નેતાઓ વર્ષ 2035 સુધી આબોહવા ક્ષેત્ર માટેના નાણાકીય ભંડોળમાં $1 ટ્રિલિયન ફાળવણી કરવા માટે સંમત થયા છે. આ રકમ વિકાસશીલ દેશોને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે વપરાશે. બીજી તરફ ભારત સહિત વિકાસશીલ દેશોએ જળવાયુ પરિવર્તન સામે લડવા માટે વધુ ભંડોળ ફાળવવાની હાંકલ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવતા વર્ષે સ્વામી વિવેકાનંદની 162મી જન્મતિથિએ વિકસિત ભારત યુવા નેતૃત્વ સંવાદ યોજવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં વડીલોને ડિજિટલ એરેસ્ટના જોખમથી બચાવી રહેલા યુવાનોની પ્રશંસા કરી. એક પેડ માં કે નામ ઝુંબેશમાં માત્ર 5 મહિનામાં 1 કરોડ વૃક્ષોનું વાવેતર અને ઝારખંડમાં સરકાર રચવા માટેની કવાયત હાથ ધરાઈ. ઇન્ડી ગઠબંધનના ચૂંટાયેલા ધારાસભ્યોની આજે બેઠક મળશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.